દમણમાં શરાબ અને કબાબની મજા માણવા જતા સહેલાણીઓ માટે માઠા સમાચાર. FSSAI દ્વારા લોકપ્રિય બ્રાન્ડ્સ પર મુકાયો પ્રતિબંધ. દમણમાં શરાબ અને કબાબની મજા માણવા જતા સહેલાણીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. વીકેન્ડમાં દમણ અને ખાસ કરીને મરવડ દેવકા જંપોરના દરિયા કિનારે જામતી મહેફિલ હવે થોડી ફીકી પડી શકે છે, કારણ કે શરાબની દુનિયામાં અત્યંત લોકપ્રિય એવી ઓલ્ડ મંક અને મેકડોવેલ્સ જેવી બ્રાન્ડ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. FSSAI દ્વારા લેવાયેલા કડક પગલાંમાં આલ્કોહોલિક બેવરેજીસ ઉદ્યોગની ખ્યાતનામ બ્રાન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોના ભંગ અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આરોપસર આ કાર્યવાહી થતાં રેગ્યુલર ડ્રિંકર્સ અને વિશેષ રૂપે દમણમાં પોતાની ફેવરિટ રમ કે વિસ્કીની ચુસ્કી લગાવતા શોખીનોએ ભારે નિરાશ થવાનો વારો આવશે. FSSAIના સત્તાવાર નિવેદન મુજબ કેટલાક ઉત્પાદકો શરાબમાં બહારથી એવા ફ્લેવર ઉમેરતા હતા જે પ્રોડક્ટની કુદરતી સુગંધ અને સ્વાદની આબેહૂબ નકલ કરે છે. ત્યારબાદ તેને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ તરીકે વેચીને ગ્રાહકોને છેતરવામાં આવતા હતા. વિવિધ ઉત્પાદકોની રમ અને વિસ્કી બ્રાન્ડ્સના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં લેબોરેટરીઝે આ પ્રોડક્ટ્સમાં કૃત્રિમ ફ્લેવરની હાજરીને કારણે તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યું છે. નિયમો મુજબ આલ્કોહોલિક પીણામાં માત્ર માન્ય ફ્લેવરિંગ પદાર્થોના ઉપયોગની જ પરવાનગી છે, પરંતુ અહીં મોટી ગેરરીતિ પકડાઈ છે. પ્રતિબંધિત પીણાઓની યાદીમાં અનેક જાણીતા નામ સામેલ છે, જેમાં મોહન રોકી સ્પ્રિંગ વોટરના ખોપોલી યુનિટની ઓલ્ડ મંક રમની 3 વેરાયટી, ધ લિજેન્ડ, ગોલ્ડ રિઝર્વ અને ટ્રિપલ એક્સ મેચ્યોર્ડ રમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ સ્પિરિટ્સ બારામતીની મેકડોવેલ્સ નંબર 1 રમ, મધ્યપ્રદેશ સ્થિત ઇનબ્રુ બેવરેજીસની બેક પાઇપર ડિલક્સ વિસ્કી અને ઓલ્ડ કાસ્ક ડિલક્સ ટ્રિપલ એક્સ રમ પર પણ ગાજ પડી છે. મધ્યપ્રદેશની એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રુઅરીઝની સેન્ટ્રલ પ્રોવિન્સ વિસ્કી અને મેકડોવેલ્સ નંબર 1 સેલિબ્રેશન મેચ્યોર્ડ ટ્રિપલ એક્સ રમ તથા યુનાઇટેડ સ્પિરિટ્સ મધ્યપ્રદેશની એક્ટિવિટી બ્લુ વિસ્કી અને રોયલ ચેલેન્જ વિસ્કીનું વેચાણ પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઓલ્ડ મંક ટ્રિપલ એક્સ રમ વેરાયટી પર 7 યર્સ ઓલ્ડ બ્લેન્ડેડના દાવાને પણ ઓથોરિટી દ્વારા ગેરમાર્ગે દોરનાર ગણાવવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ રમના મુખ્ય ઘટકમાં અનમેચ્યોર્ડ સ્પિરિટનો ઉપયોગ થયો છે, જ્યારે મેચ્યોર્ડ રમ સ્પિરિટ માત્ર 5%થી પણ ઓછું છે. FSSAIની 2018ની માર્ગદર્શિકા મુજબ સ્પિરિટની ઉંમરનો દાવો બ્લેન્ડમાં રહેલા સૌથી યુવા સ્પિરિટના આધારે થવો જોઈએ, જેથી આ સ્પષ્ટપણે વર્તમાન નિયમોનું સીધું ઉલ્લંઘન છે. દમણમાં દારૂની છૂટ હોવાથી અહીંના પર્યટનને આ પ્રતિબંધની વ્યાપક અસર થશે અને હવે સહેલાણીઓએ પોતાની મનપસંદ બ્રાન્ડને બદલે બીજી બ્રાન્ડ ચાખવી પડશે, જેનાથી આગામી વીકેન્ડની મહેફિલનો રંગ જરૂરથી ફીકો પડશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.